આ બે પાછળ જે બેઠા ને એ બે ગાડીમાં આવી રીતે ઉપર તમિલનાડુ સાઈડ ક્યાંક બેઠા હતા અને ગાડીના બ્રેક ખરાબ થઈ ગયા હતા. Then after that what happened? After brake kharab, બ્રેક ખરાબ. yes search another car. oh yes. તો ગાડીના બ્રેક ખરાબ થઈ ગયા તો પછી આમણે બીજી ગાડીની લીફ માંગી અને ભૂમિ અને અન્યની સલાહ લેતો જોઈ દૂર જઈએ પાંગડી વણઝાર પર હસતો રહ્યો. થેન્ક યુ. This is India or African savannah? આપણે આપણા મહેમાન સાથે ધોળાવીરા અને રોડ ટુ હેવન ની સફરે નીકળ્યા છીએ. લગભગ આટલા ટૂંકા સમયમાં બીજી વાર રોડ ટુ હેવન જવાનું થયું નથી અગાઉ ક્યારે, પણ લગભગ 2 અઠવાડિયાથી થોડોક જ સમય થયો છે આપણે રોડ ટુ હેવન ગયા હતા. પણ એમની ઈચ્છા હતી કે રોડ ટુ હેવન જવું છે. હવે આપણે અત્યારે ભુજથી રવાના થઈ ચૂક્યા છીએ. રોડ ટુ હેવનમાં અમને ખરા ધમ બફર જેટલી વાર મજા આવશે એટલી વાર એ લોકો રોડ ટુ હેવન જોશે અને ધોળાવીરાની સાઈડ જોઈ અને પછી એમને આપણે રાપર ડ્રોપ કરી દેશું અને ત્યાંથી તેઓ એમનો આગળનો પ્રવાસ કન્ટિન્યુ કરશે અને હું અને પાયલ આપણી ગાડી લઈ અને રિટર્ન પાછા ઘરે આવી જશું. તો પાછળ મહેમાન બેઠા છે. ગઈકાલે સાંજે શેઠભાઈને થોડુંક તકલીફ જેવું થઈ ગયું હતું, પણ વાંધો નથી, એમણે ગોળી ખાધી હતી રાત્રે. એટલે લાસ્ટ નાઇટ વેરી ગુડ શેઠ બ્રો. ઓકે. This is India or African savannah? એ મુસીબત એટલી જિંદા દિલીને દાદ દે કે તે ધરી તલવાર તો હું ધાર પર હસતો રહ્યો. કોઈના ઇકરાર કે ઇનકાર પર હસતો રહ્યો અને ભૂમિ અને અન્યની સલાહ લેતો જોઈ દૂર જઈએ પાંગડી વણઝાર પર હસતો રહ્યો. તો આપણે અહીંથી નીકળી ગયા છીએ. અહીંયાથી રઢું બકરા ઘેટા બકરા જાય છે અને ગાડી ઉપર લગભગ પટેલનું ભૂસો છે. ભૂસો જશે ને કાં ધોરે થેલી એમાં ફૂલ લોડ કરેલો છે ગાડીની અંદર. The car wasn't the brake. ઓ માય ગોડ. It wasn't the mountain. યુ Yes. ઇન વેર In training terminal. you sit like that Yeah. in upside to car. So on the top. Oh my, you also. પાછળ જે બેઠા ને એ બે ગાડીમાં આવી રીતે ઉપર તમિલનાડુ સાઈડ ક્યાંક બેઠા હતા અને ગાડીના બ્રેક ખરાબ થઈ ગયા હતા. Then after that what happened? After brake kharab, બ્રેક ખરાબ. yes search another car. oh yes. તો ગાડીના બ્રેક ખરાબ થઈ ગયા તો પછી આમણે બીજી ગાડીની લીફ માંગી. You say bakra? બકરા means goat. Huh? goat. I think it means cow. No, cow, not a cow. It's
Because in Arabic, Baqara, it means cow. Okay. I think I have to write all the words in Arabic, similarity. Most of in Gujarati more. વેરાન થયેલા ઉપવનને હું યાદ બનીને જીવ્યો છું. હર પાન ખરે હું વસંતની ફરિયાદ બનીને જીવ્યો છું. ખુદા રાખે સલામત આ તરસ મારી આ દર્દ મારા. મને જાહેરમાં નીલામ કરવું નથી ગમતું. મને માંગી ભેખીને જામ ભરવું નથી ગમતું. હવે આપણે સરસ મજાના સુકાયેલા રણમાં આવી ગયા છીએ અને આપણા બંને મહેમાનો રણમાં ઉતરી ગયા છે. You like it? Yeah, but I think it's still soft a little bit. This is the under process. ફોટોગ્રાફી ઓલવેઝ. તો રણ સુકાઈ તો ગયું છે પણ એટલું હજી નથી સુકાણું કે એના ઉપર આરામથી દોડી શકાય. થોડો થોડો ડર લાગે. ખૂબ સરસ મજાની હવા આવી રહી છે અને આજે વાદળ છાયું છે હજી એટલે વાંધો નથી આવતો, નહીં તો લૂ બહુ ખતરનાક હોય. પણ રણની પોતાની અલગ જ એક મજા છે. જ્યારે આવીએ ત્યારે રણ કંઈક અલગ જ ભાસે છે આપણને. પ્રકૃતિનું એક અનોખું રૂપ રણમાં આપણને જોવા મળે છે. બેટ થયો પૂરો અહીં.
અહીંયા વ્હાઇટનેસ વધુ છે, પણ નીચે ઉતરીને આપણે જોયું તો એકદમ હજી રણ ક્યાંય સુકાયેલું જોવા મળતું નથી. થોડું ઘણું અંદર જઈ શકાય છે, પણ હળવા પગે, નહીં તો પગ અંદર ઘૂસી જાય, તકલીફ પડે એમ છે. બધા સાઈડમાં પડ્યા ને બધા અંદર ગોઠવવાના છે. જ્યારે આપણે આવ્યા ત્યારે વિડીયોમાં પણ આપણે જોયું કઈ રીતે એને ફિટ કરે છે.